રહી વાત કોમનવેલ્થની, તો તમે એમ કહો છો કે કોમનવેલ્થ આવે છે, આપણે સીએમ ડેપ્યુટી સીએમ સરે એનાઉન્સ કર્યું હતું હર્ષભાઈએ 2030માં આવે છે, 2029માં વર્લ્ડ પોલીસની બી આવે છે આપણે અહીંયા ગુજરાતમાં એ રહ્યું. અને મને એટલી ખબર છે ગવર્મેન્ટ જે રીતે કામ કરી છે 2036ની ઓલિમ્પિક આવી જ જશે એ રહ્યું. જે રીતે અમિત શાહ સર ને નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કરી આવી જ જવાની છે. પણ એના પહેલા આપણા ભાઈ ચેલેન્જ છે 2030નો, રાઈટ? તો 30 માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કર્યું, જે વીર સાવરકર કોમ્પ્લેક્સ કર્યું, સરદાર પટેલ સંકુલમાં રેડી કર્યું, જે કોબા, નાના ચિલોડા, ગાંધીનગર, અમદાવાદમાં ડેવલપ થઈ રહ્યું છે. હવે એનાથી રિયલ એસ્ટેટમાં શું બૂમ થશે? તો પહેલી વસ્તુ તો કેવી છે કે તમે સમજો કે આજે કોમનવેલ્થમાં સમજો ને 100 કન્ટ્રી કે જેટલી બી કન્ટ્રી આવી રહી છે, તો તમને ખબર હશે આજે કોઈ કન્ટ્રી અહીંયા આવે છે ને તો એ કન્ટ્રીના સ્પોટ પર્સન નથી આવતા, એની ટીમ એને સપોર્ટ કરવા માટે એને ટ્રાવેલ કરી રહી છે, રાઈટ? જે રીતે આપણે ઇન્ડિયા ટીમ છે તો ભારત આર્મી જાય છે બધી જગ્યાએ મેચ જોવા, રાઈટ? તો આજે તમે સમજો કે ઓસ્ટ્રેલિયા આવી ટીમ, તો એની પાછળ 5000 લોકો આવે. હવે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે, રાઈટ? 5000 લોકો આવે તો આઇટનરી શું બનશે કે ભાઈ સોમવારે મેચ છે, મંગળવારે ફ્રી પીરિયડ છે, તો એ ક્યાં ગયા કે આપણે અડાલજની વાવ જોઈ આવ્યા, રાઈટ? રાણકી વાવ જોઈ આવ્યા, તો ટુરિઝમ વધવાનું. હવે એ લોકો રહેશે ક્યાં? હવે એને ખબર છે કે આખો દિવસ તો મેચ નહીં, કોમનવેલ્થના 15 દિવસ એમની મેચ નહીં, સિટી એક્સપ્લોર કરશે, લોકલ સિટી જશે, રતનપુર જશે, ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક છે, આજે અક્ષરધામ તમે સમજો, તો એ રહેશે. તો એ લોકો રહેશે ક્યાં? તો એના માટે કોમર્શિયલ જોશે. ખાશે પીશે ક્યાં? તો એના માટે રેસ્ટોરન્ટ છે, તો કોકના કોકનું બનાવશે ને, તો એ કોમર્શિયલ વધવાનું, રેસિડન્ટ વધવાનું. બીજું કે આજે એટલી પબ્લિક આવે છે તો આજે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેવું છે, જેને કોઈ પ્રોપર્ટી નજીકમાં ઇન્વેસ્ટ કરી લે છે, જે એરપોર્ટ ગાંધીનગર, સરગાસણ, કુડાસણમાં ઇન્વેસ્ટ કરી છે, તો આજે તમે રેન્ટલ પ્રોપર્ટી ચડાવી શકો એટલા પિરિયડ માટે. કોઈક સાહેબ છે, અધિકારી છે, જે એનું કામ કરવા આવે છે, એને વર્ષ માટે અહીંયા રહેવાનું છે, તો એ રેન્ટલ શોધશે જ, રાઈટ? તો એના માટે કરી શકો. તો રિયલ એસ્ટેટ તો આગળ વધવાનું જ છે.